ગઈકાલ સુધી આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીમાંથી જન્મ પ્રકરણ એટલે 4 અધ્યાયો દસમ સ્કંદના અધ્યાય 1, 2, 3 અને 4 એની નામાવલીનું આપણે ચિંતન કર્યું. બરાબર. હવે આજથી જેમ આપણે ચિંતન કરેલું એ રીતે જે છે ત્રિવિધ નામાવલી, બરાબર, ત્રિવિધ નામાવલીમાંથી જન્મ પ્રકરણના નામોનું ચિંતન આપણે કરીશું. પણ આજે આપણે ત્રિવિધ નામાવલી ગ્રંથ શું છે, એનું પ્રાગટ્ય કઈ રીતે થયું, કોના માટે થયું, એની અંદર નામાવલી કઈ રીતે શ્રી મહાપ્રભુજીએ લખી છે, એનું આપણે થોડું સૂક્ષ્મમાં ચિંતન કરીએ. જેને ખબર છે એને સારી વાત છે, પણ ઘણા બધા વૈષ્ણવોને નહીં ખબર હોય તો આપણે એક આજે, કારણ કે જે ગ્રંથ લઈએ એનું સ્વરૂપ પણ પહેલા જાણવું જોઈએ. તો સૌથી પહેલા ત્રિવિધ નામાવલી. તો ત્રિવિધ નામાવલી જે છે, સૌથી પહેલા આપણે એ સમજીએ કે એનું પ્રાગટ્ય કઈ રીતે થયું. હવે ત્રિવિધ નામાવલીનું પ્રાગટ્ય વિશે છે ને બે આપણે ત્યાં કિવિંદિત એટલે જે બે વાર્તા છે આપણે ત્યાં, બે વસ્તુ ઘણાને નહીં ખબર હોય. હવે સૌથી પહેલી કે ત્રિવિધ નામાવલીનું પ્રાગટ્ય કે ક્યારે થયું, તો એમાં સૌથી પહેલા એવું કહેવામાં આવે છે કે જે સમયે શ્રી મહાપ્રભુજીના જો બે લાલજી, શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ અને બીજા શ્રી ગુસાઈજી પ્રભુચરણ, બરાબર. તો બે લાલજી જે છે, તો એમાં જે શ્રી ગોપીનાથજી પ્રભુચરણે નિયમ કર્યો કે આખું જે શ્રીમદ ભાગવતજી નું પારાયણ કર્યા પછી જ હું અન્ન જલ લઈશ, બરાબર. તો એમના માટે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર લખ્યું, જે આપણે જોયેલું. હવે જ્યારે પોતાના મોટા ભાઈ ગોપીનાથજીએ આવો નિયમ કરેલો કે હું તો આખું શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરીને જ જે છે હું અન્ન જલ લઈશ, ત્યારે આપશ્રીના નાના ભાઈ એટલે શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજીએ મોટા ભાઈનું અનુકરણ કરતા એવો નિયમ કર્યો કે હું જ્યારે આખા દસમ સ્કંધનો જ્યારે હું પારાયણ કરી લઉં, પાઠ કરી લઉં, પ્રફુલ્લાબેન માઇક મ્યુટ કરું. પ્રફુલ્લાબેન, હા. તો જ્યારે હું શ્રી વિઠ્ઠલનાથજી એવો નિયમ કર્યો કે જ્યારે હું આખા દસમ સ્કંધનો જે છે એ પારાયણ કરી લઉં પછી જ હું અન્ન જલ લઈશ. એટલે દસમ સ્કંદ, આખો જે દસમો સ્કંદનો પાઠ કરતા, પારાયણ કરતા 1 થી 1.5 દિવસ લાગે. ગુસાઈજીની અવસ્થા તો ત્યારે બહુ જ નાના, એટલે ત્યારે શ્રી ગુસાઈજી આવો નિયમ કર્યો. એટલે મહાલક્ષ્મી વહુજીની વિનંતીથી જેમ ગોપીનાથજી માટે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી, એ રીતે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી માટે શ્રી મહાપ્રભુજીએ આ ત્રિવિધ નામાવલીનો જે છે એ ગ્રંથ લખ્યો, કે એની એ નામાવલીની રચના કરી અને શ્રી ગુસાઈજીને આપી. અને ગુસાઈજીને કહ્યું કે આનો પાઠ કરવાથી આખા 10મા સ્કંધનો પાઠ થઈ જશે, એટલે આપ નિત્ય આનો પાઠ કરો, બરાબર. એટલે પહેલું તો એ છે કે શ્રી ગુસાઈજી માટે આ જે છે ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ કરી છે, બરાબર. અને એવું પણ કહેવામાં આવે છે કે શ્રી ગુસાઈજીએ આજીવન આપ શ્રી જ્યાં સુધી ભૂતલ ઉપર રહ્યા, નિત્ય આપ આનો પાઠ કરતા, નિત્ય ત્રિવિધ નામાવલીનો એક પણ દિવસ ચૂક્યા વગર આપ પાઠ કરતા, એવું પણ આપશ્રીના ચરિત્રમાં વર્ણન આવે છે, બરાબર. તો આ પહેલો પ્રસંગ છે કે જે ત્રિવિધ નામાવલી માટે કહેવામાં આવે છે. હવે બીજો પ્રસંગ કેટલાને ખબર છે ખબર નહીં, 84 વૈષ્ણવના વાર્તાજી બધાએ જ વાંચ્યા હશે, પણ આજે જુઓ હું બતાવું. 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તાજી 69 એ વાર્તાજી ખોલો. જો આપણી પાસે પુસ્તકજી હોય, ઇન્દોરનું પુસ્તકજી હોય તો પાના નંબર પણ હું આપને આપી દઉં, 366 પાના નંબર 366. જો ઇન્દોરનું પુસ્તકજી હોય તો આપની પાસે જે પણ પુસ્તકજી હોય એમાં 84 વૈષ્ણવની વાર્તાની અંદર
69 69 એટલે 70 થી એક ઓછો 69મી વાર્તાજી છે શ્રી મહાપ્રભુજીના સેવક ગડ્ડુ સ્વામી. ગડ્ડુ સ્વામી સનોડિયા બ્રાહ્મણ શ્રી વૃંદાવન કે વાર્તાજી છે 69 69. ગડ્ડુ સ્વામી સનોડિયા બ્રાહ્મણ શ્રી વૃંદાવન में रहते. એમના વાર્તાજી ખોલો. બરાબર, એમના વાર્તાજી ખોલો. જે પણ આપનો પાના નંબર હોય, પણ જો ઇન્દોરનું હોય તો 366, કારણ કે મારી પાસે એ છે એટલા માટે મેં કીધું. તો ખોલ્યું બધાએ પાના નંબર 366 અને અથવા તો વાર્તાજી 69 69મી વાર્તાજી. હેમાબેન માઇક મ્યુટ કરી દેવું. તો એની અંદર ભાવ પ્રકાશ શરૂઆતનો નહીં, પહેલા ભાવ પ્રકાશ છે, પછી વાર્તા પ્રસંગ એક છે, એના પછી ફરી ભાવ પ્રકાશ છે. બરાબર ને? વાર્તાજીની અંદર એ ભાવ પ્રકાશ વાંચો. એની અંદર એવું આવે છે કે જ્યારે શ્રી જે ગડ્ડુ સ્વામી છે એ શ્રી મહાપ્રભુજીના શરણે આવી ગયા, એના પછીનો જે ભાવ પ્રકાશ છે એમાં કંઈક આવું લખેલું છે કે પાછે ગડ્ડુ સ્વામીને શ્રી આચાર્યજી સો વિનંતી કરી कि जो महाराज मेरे माता पिता तो बहिर्मुख है सो मथुरा में है. એ તો મથુરામાં રહે છે, આ તો વૃંદાવનમાં રહે છે ગડ્ડુ સ્વામી. એટલે પોતાના માતા પિતાથી દૂર રહે છે, કારણ કે માતા પિતા મથુરામાં છે અને આ ગડ્ડુ સ્વામી વૃંદાવનમાં કેસી ઘાટ પાસે રહેતા, એવું વાર્તાજી કહી રહ્યા છે. તાતે ઉनको છોડી મેં યહાં આયો હું, એમને છોડીને હું અહીંયા આવ્યો છું. વિવાહ તો મેરો ભયો નહીં, મારો વિવાહ થયું નથી. બાળપણે તે વૈરાગ્ય દશામાં રહ્યો હું, બાળપણથી જ વૈરાગ્ય દશામાં રહ્યો છું. સો અબ એસી કૃપા કરો જો મેરો મન શ્રી ઠાકોરજી કી લીલા તે અનંત ન ભટકે. એટલે હવે એવી કૃપા કરો કે મારું મન જે છે એ શ્રી ઠાકોરજીની લીલામાંથી ભટકે નહીં. તબ શ્રી આચાર્યજી અપનો ચરણામૃત દે, ત્યારે શ્રી મહાપ્રભુજી પોતાનું ચરણામૃત આપીને ત્રિવિધ નામાવલી રચી તાકો પાઠ કરવા, એ અંડરલાઈન કરો. એની અંદર અંડરલાઈન કરો. બધાએ વાર્તાજી વાંચ્યા હશે, પણ કોઈએ જેને ખબર હોય સારી વાત છે, પણ જો આજે જાણવા મળ્યું કે નહીં કે ત્રિવિધ નામાવલીનો પણ એક બીજું છે કે ત્રિવિધ નામાવલી રચી તાકો પાઠ કરાય. એટલે એ સમયે શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલી રચી અને એનો પાઠ આ ગડ્ડુ સ્વામી પાસે કરાવ્યો. तब गड्डू स्वामी को ठाकुर जी की लीला को अनुभव होने लाग्यो. पाठ करता मात्र थी, त्रिविध नामावली ना पाठ करता मात्र थी गड्डू स्वामी ने ठाकुर जी ની લીલાનો અનુભવ હોने लाग्यो. સો માનસી સેવા में મગ્ન હોઈ ગયે. એટલો બધો ઠાકોરજીનો અનુભવ થયો કે માનસી સેવામાં મગ્ન થઈ ગયા. તો આટલું જ છે અત્યારે. પછી તો જયારે વાર્તાજી ખુલશે ધીરે ધીરે એમાં જોઈશું. પણ મારે કહેવાનું તાત્પર્ય એ હતું કે આ હરિરાયજી દ્વારા જે ભાવ પ્રકાશ છે એની અંદર એવો પ્રકાર મળે છે કે મહાપ્રભુજીએ પોતાના સેવક ગડ્ડુ સ્વામી માટે જે છે એ ત્રિવિધ નામાવલી. હવે કોઈ કહે કે કયું સાચું? તો આપણા માટે બંને પ્રસંગ સાચા. આપણા માટે બંને પ્રસંગ સાચા, કારણ કે બંને મહાપ્રભુજીની સૃષ્ટિ છે. એક બિંદુ સૃષ્ટિ, એક નાદ સૃષ્ટિ. તો ગુસાઈજી માટે રચ્યો અને ગડ્ડુ સ્વામી માટે પણ લખ્યો, કારણ કે ગુસાઈજીને પણ શીખવાડ્યો અને ગડ્ડુ સ્વામીને પણ. અને ત્રીજું તમને કહી દઉં, કનૈયા ખ્યાલ ક્ષત્રિ અને સંતદાસ ચોપડા 84 વૈષ્ણવની વાર્તામાં, એમના વાર્તાજીમાં ધ્યાનથી જોજો, મહાપ્રભુજીએ પોતાના બધા જ ગ્રંથો એ બે વૈષ્ણવોને શીખવાડ્યા છે. કારણ કે જે સમયે ગુસાઈજીના ઘરમાં એક પ્રસંગ બની ગયો કે હું એ કહીશ નહીં, પણ જેના કારણે મહાપ્રભુજીના ગ્રંથો લુપ્ત થયા. ગુસાઈજી પાસે પણ એક સમય એવો હતો કે મહાપ્રભુજીના ગ્રંથો નહોતા બિરાજતા, ત્યારે કનૈયા ખ્યાલ ક્ષત્રિય અને સંતદાસ ચોપડાના ઘરે એક એક આવૃત્તિ બિરાજતી હતી મહાપ્રભુજીના ગ્રંથોની. એમાંથી ગુસાઈજીએ ફરીથી જે છે એ મહાપ્રભુજીના ગ્રંથોનો પોતાના જોડે સંગ્રહ કર્યો. સ્પષ્ટ વર્ણન છે. એટલે કનૈયા ખ્યાલ ક્ષત્રિય અને સંતદાસ ચોપડાને તો બધા જ ગ્રંથો શીખવાડ્યા છે. હસુબેન માઇક મ્યુટ કરો.
તો મહાપ્રભુજીએ કનૈયાશાલ ક્ષત્રિ અને સંતદાસ ચોપડાજીને તો બધા જ ગ્રંથો શીખવાડ્યા છે, પણ જે વિશેષ પ્રકારના જે ગ્રંથો કદાચ કોઈ વૈષ્ણવને શીખવાડ્યા હોય તો એમાં આ ત્રિવિધ નામાવલી જે છે એ કોને શીખવાડ્યો? ગડ્ડુ સ્વામીજીને, વૃંદાવનમાં. બરાબર, વૃંદાવન મેં રહેતે તો ગડ્ડુ સ્વામીને આપે શીખવાડ્યું છે. તો આપણે એમનું પણ સ્મરણ કરવાનું અને શ્રી ગુસાઈજીનું પણ, બંનેને શ્રી મહાપ્રભુજીએ શીખવાડ્યું છે. અને આ માતાજીમાં તો સ્પષ્ટ આવે છે કે જેનો પાઠ કરવા માત્રથી આપને અલૌકિક અનુભવ થયો, શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થયો અને માનસી સેવા પણ સિદ્ધ થઈ ગઈ. આ મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ છે. બરાબર. તો हाँ बोलो वर्षाबेन। मैं ये बोल, जय श्री कृष्णा। हम ये बोल रहे हैं कि ऐसा भी तो हो सकता है कि गोसाई जी के लिए तो उनने उसका निर्माण किया और उस वैष्णव को सुनाया, पर यहाँ ऐसा लिखा ना कि रची के सुनायो, तो रची के शब्द नहीं आवे, हरिराय जी के शब्द है ना, इसीलिए अपने मार्ग के ग्रंथन के शब्द ध्यान से देखने चाहिए। हाँ सही। रची को सुना, रची शब्द नहीं लिखते हरिराय जी। अच्छा अच्छा ठीक है। એટલે रची के शब्द सुना मतलब वही उसी समय आपने लिख के सुनायो, ऐसा हरिराय जी का तात्पर्य है। तो જો બી હો, આપણા માટે તો બંને માન્ય છે. બરાબર, એટલે કઈ એવું નથી. અને મેં કીધું ને કે ગુસાઈજીને પણ શીખવાડ્યો અને ગડ્ડુ સ્વામીને પણ. એટલે હવે આમાં કઈ વિશેષ એનું એ છે નહીં, કારણ કે બંને મહાપ્રભુજીની સૃષ્ટિ છે. એક ભાવ સૃષ્ટિ છે અને એક વંશ સૃષ્ટિ છે. વંશ સૃષ્ટિ ગુસાઈજી, ભાવ સૃષ્ટિ વૈષ્ણવ સૃષ્ટિ. બરાબર, તો બંને મહાપ્રભુજીની જ સૃષ્ટિ છે. એટલે જેના પણ માટે રચ્યો, આપણા માટે તો બંને માન્ય છે. બરાબર. એક બહુ ચલો સરસ પ્રશ્ન કરું, અને આજે તો થોડો આપણો સમય છે. હેન્ડ રેઝ કરજો. જે પણ હેન્ડ રેઝ નહીં કરીને જો સીધું અનમ્યુટ કરશે ને તો હવે તો ખબર છે શિક્ષા, કે મારે ઈચ્છા નહીં હોય તો મને એના કરતા જુઓ, એક વૈષ્ણવે જે છે 84 વૈષ્ણવની વાર્તાની અંદર જો એક સેમ પ્રશ્ન કર્યો કે મને સેવામાં મન નથી લાગતું, ગોવિંદદાસ દુબે, મારું મને સેવામાં ઉદ્વેગ રહે છે, મને સેવામાં મન નથી લાગતું, તો આપ કૃપા કરો. બરાબર. ત્યારે મહાપ્રભુજીએ એમને નવરત્ન ગ્રંથનો પાઠ જે છે, નવરત્ન ગ્રંથ રચીને એનો એ પધરાવ્યો. એવો સેમ પ્રશ્ન 252 ભગવતીયની અંદર જે છે એક વૈષ્ણવ તારાચંદભાઈ, શું નામ છે? તારાચંદભાઈ. એમને સેમ પ્રશ્ન કર્યો કે મને પણ, એટલે એમને ગુસાઈજીને પ્રશ્ન કર્યો પોતાના કે મને સેવામાં મન નથી લાગતું, મને ઉદ્વેગ રહે છે, તો આપ કઈ કૃપા કરો. જો ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર જે છે એ રચીને એટલે એનો પાઠ તારાચંદભાઈને કીધું કે આનો નિત્ય પાઠ કરો, આપનું સેવામાં મન રહેશે, આપનું મન સ્થિર રહેશે. હવે વૈષ્ણવો મારો ધ્યાનથી પ્રશ્ન સાંભળજો અને જવાબ આપવામાં ઉતાવળ સહેજે ના કરતા, અને હેન્ડ રેસ કરજો. ફરી ફરીને કહી રહ્યો છું, સીધું જો અનમ્યુટ કર્યું ને તો હું સીધા જ રિમૂવ કરીશ જવાબ સાંભળ્યા વગર. મારો પ્રશ્ન એ છે, આપણું પણ સેવામાં, માલવિકાબેન ભાઈ બહુ હવે શું કરું, માઇક મ્યુટ કરો. હા, તો મારો પ્રશ્ન એ છે, આપણું પણ સેવામાં મન ક્યાં લાગે છે? લાગતું હોય તો સારી વસ્તુ છે, મનમાં ઉદ્વેગ રહે જ છે, સેવામાં મન નથી લાગતું, તો વૈષ્ણવો આપણે શેનો તો આપણે શેનો પાઠ કરવો જોઈએ? નવરત્નનો કે સર્વોત્તમ સ્તોત્રનો? ચલો હેન્ડ રેઝ કરો, વારા ફરતી વારા. वर्षाबेन सर्वोत्तम जी का। चलो हर्षाबेन ये श्री सर्वोत्तम स्तोत्र। ओके. उषाबेन नवरत्न। चलो मित्तलबेन, ओहो चलो एक मिनिट, नवरत्न नो पाठ करवो जोईए. ओके, બધા હેન્ડ નીચે કરી દો. હું પહેલા એવું કહું છું કે નવરત્નનો ગ્રંથ કરવો જોઈએ, એટલા લોકો હેન્ડ રેસ કરો, એટલે હું માની લઈશ કે એટલા લોકો નવરત્નનો કહે છે. ચલો, કેટલા વૈષ્ણવો નવરત્ન કહે છે? 9 વૈષ્ણવ. માઇક મ્યુટ કરો, બધા માઇક મ્યુટ કરી દો. બંધુલાબેન માઇક મ્યુટ કરી દો.
ચલો, આટલા વૈષ્ણવો જે કે છે એ નવરત્ન કે છે, બરાબર ને? 9 વૈષ્ણવો, બરાબર. હજી કોઈને કેવું છે? અને આમાં બીજી લિંકમાં 2 વૈષ્ણવ છે કે જે એવું કહી રહ્યા છે કે નવરત્નનો પાઠ કરવો જોઈએ. હવે 9 ના 8 થઈ ગયા. ભાઈ નક્કી કરો. હા, 9 થયા પાછા, બરાબર. હવે પાછા 8 થયા. કઈ નહીં, 8 અહીંયા અને 2 ત્યાં, 10 થી 11 વૈષ્ણવો નવરત્ન કે છે, બરાબર. ચલો, બધા હેન્ડ પાછા નીચે ડાઉન કર દો. હવે મને સર્વોત્તમજી માટે કેટલા હેન્ડ રેસ કરે છે? સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ એવું કેટલા માની રહ્યા છે? હા, તો વિનોદ છે. ખાલી આપણી જોડે આજે સમય છે ને એટલે. કમલેશભાઈ 2 માંથી એક કેમાં નથી. શ્યોર નથી એટલે કેમ કરું કો? હવે પછી ત્રીજો મારો એવું આવશે કે 2 માંથી એક કે ના કરવો જોઈએ, કારણ ત્યાં તો પછી બીજા બધા એમાં માની લઈશ કે 2 માંથી એક કે ન કરવો જોઈએ. ચલો, 4 વૈષ્ણવ અહીંયા નવરત્ન કે છે ને 28 વૈષ્ણવો અહીંયા સર્વોત્તમજી કે છે, બરાબર. એટલે 28 ને 11 કેટલા થયા? 39. 40 વૈષ્ણવોએ જવાબ આપ્યો 150 માંથી. 130 વૈષ્ણવ અત્યારે જોડાયા છે. ચલો, હવે બધા પાછા હેન્ડ નીચે ડાઉન કર દો. મને એવું કહો, આના સિવાય કોઈની પાસે જવાબ છે? કોઈ કે નવરત્ન કરવો જોઈએ, કોઈ કે સર્વોત્તમજી કરવો જોઈએ. હા, શેના માટે બધા એન્ટ્રેસ કરી રહ્યા છે? આના સિવાય કોઈની પાસે જવાબ છે? આ જે 5 વૈષ્ણવોનો હેન્ડરેસ છે પહેલાનો જ છે એવું માની લઉં છું. આના સિવાય કોઈની પાસે કોઈ જવાબ નથી ને? કે કોઈ કહી રહ્યું છે કે નવરત્ન કરવો જોઈએ ને કોઈ કહે છે સર્વોત્તમજી કરવું જોઈએ. આ સિવાય મારો જુદો જવાબ છે. મારો જુદો જવાબ છે. અચ્છા, મારો જુદો જવાબ છે. હા, બોલો કયો જવાબ છે? મારો હસ્તાક્ષર માટે. અચ્છા, જેમાં હા એટલે હસ્તાક્ષર બી કરી શકે. ચલો, દીપાલીબેન. હા, મારું એવું માનવું છે જયભાઈ કે બંને પાઠ કરવા જોઈએ. પહેલા સર્વોત્તમ નો પાઠ કરવાનો, જેથી પછી નવરત્ન નો સમજ પડે મહાપ્રભુજીની વાણી. જુઓ, આવા સમયે છે ને બહુ સરસ આપણે વાણિયા બની જવાનું. એક મહાપ્રભુજીની વાણી છે ને એક ગુસાઈજીની વાણી છે. આપણે શું કામ છોડીએ? આપણને કોઈએ ના પાડી છે કે એક જ કરો? હે, આપણને ના પાડી જ કોઈએ એક જ કેમ? આમાં લોભિયા વેડા કરવાના કે કોઈ કે નવરત્ન કરવાનું કોઈ કે સર્વોત્તમ? આપણે તો બંને કરવાના. આપણને ડબલ જરૂર છે. આપણને ડબલ જરૂર છે. મહાપ્રભુજી વાણીની જરૂર છે ને ગુસાઈજીની વાણીની જરૂર છે. એટલે આપણે વાણિયા જેટલું લૂંટે એટલું લો. આપણે મહાપ્રભુજીનો વાણીનો આધાર લેવાનો એટલે ગુસાઈજીની વાણીનો, એટલે બંનેથી આપણું મન સ્થિર રહે. આપણે શું કામ એકને છોડી દઈએ? હે, આપણે શું કામ છોડીએ? આટલો બધો પરિશ્રમ લઈને મહાપ્રભુજી ગુસાઈજીએ, અરે અમે તો બંને કરીશું, અમારું તો બંને ના, આપણા માટે તો રચ્યું છે, તો શું કામ એકને જવા દઈએ? ખ્યાલ આવ્યો? એટલે બધાનો જવાબ એક જ હોવો જોઈએ કે અમે તો બંનેના ચરણ પકડીશું. શું ના કરો, અમે શું કામ કોઈ એકને પકડીએ? અમે તો બંનેના ચરણારવિંદને પકડીશું. તો એટલા માટે આપણો જવાબ છે કે આપણે તો બંને કરવાના, બરાબર. એટલે આપણો અહીંયા પણ એ જ રીતે છે કે શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલી કોના માટે રચી? અરે બંને માટે રચી. ગુસાઈજી માટે પણ લખી અને ગડ્ડુ સ્વામી માટે પણ લખી. આપણે શું કામ કોઈ એકને એ કરીએ? બરાબર, બંને મહાપ્રભુજીની જ સૃષ્ટિ છે. ચલો, સમજ પડી ગઈ બધાને. હવે આપણે અંદર આવીએ છીએ કે ત્રિવિધ નામાવલી શું છે, બરાબર. ત્રિવિધ નામાવલી નામ કેમ આપ્યું? તો ત્રિવિધ નામાવલી જે છે એ 3 પ્રકારની નામાવલી છે, બરાબર. એમાં સૌથી પહેલી છે બાળલીલા નામાવલી, બરાબર. જેની હવે બધા પાસે ગ્રંથ છે. જો મેં પીડીએફ જેમ કાલે શેર કરી પાઠાવલી, એની અંદર બધું જ છે. દસમ સ્કંદ અનુક્રમણિકા છે. એટલે હવે કોઈ એવું કહી જ ન શકે કે અમારી જોડે ત્રિવિધ નામાવલી નથી, દસમ સ્કંદ અનુક્રમણિકા નથી. એવું ના થઈ શકે, બધા જ જોડે છે. બોલો વર્ષાબેન. 2 વર્ષાબેન. इसमें गुजराती में है, हिंदी में नहीं है क्या? हिंदी में ही है, हिंदी में तो है। मैंने जो टूल किया है वो तो हिंदी में है। अच्छा, ठीक है। वो मैं पीडीएफ नहीं खोला था,
हाँ वैसे तो आपके वो चरणों नाम आए थे ना, वो देखा था मैंने। नाम भी है ना उसमें? तस्ती रहो कि गुजराती में एक बार खोल के नहीं नहीं, उसमें जो, हाँ वो भी है, पर वो गुजरे, पर पीडीएफ तो खोल के देख लो आप तो। खोल लिया अभी खोल। हिंदी में ही। હા સારું જેવું છે કે તમે રસોઈ ભલે તમે બનાવો પીરસો, પણ આપ જ અમારા મુખમાં કોળી આપ જ પેલું મોઢું પેલું મુખ આમ કરીને ચબાવો, એવું પણ ધીરે ધીરે આવશે મારી જોડે। नहीं नहीं नहीं, ऐसी बात नहीं नहीं, है। आपकी बात नहीं है, दूसरे की बात। तो कोई नहीं, वैष्णव के लिए तो वो भी कर दे। तो अभी जो 3 प्रकारनी नामावली है, बाळ लीला है सौथी पहली, बाळ लीला, उसके बाद प्रौढ़ लीला અને એના પછી છે રાજલીલા। બરાબર, 3 પ્રકારની નામાવલી શ્રી મહાપ્રભુજીએ લખી છે। પહેલા બાળ લીલા, પછી પ્રૌઢ લીલા અને રાજલીલા। હવે શું છે આની અંદર, બાળ લીલા એટલે જે શ્રી ઠાકોરજીની બાળ લીલા એટલે ગોકુળની અને મથુરા આદિની જે લીલાઓ છે બાળ લીલા। પ્રૌઢ લીલામાં ઠાકોરજીએ જે કિશોર વયની જે લીલાઓ કરી છે એનું વર્ણન છે, અને એના પછી જે રાજલીલા છે દ્વારકાની લીલાની જે છે એની નામાવલી મહાપ્રભુજીએ લખી છે। તો આ જે ત્રણેય નામાવલીની અંદર આખો 10મો સ્કંદ જે છે એ એમની અંદર સમાહિત છે। આ 10મા સ્કંદની મહાપ્રભુજી પોતે આ ગ્રંથની જે ફલશ્રુતિ છે એ શું બતાવી રહ્યા છે, એ જો કોઈને ખબર હોય તો સારી વસ્તુ છે, ના ખબર હોય તો કહું। મહાપ્રભુજી કહી રહ્યા છે કે બાળ લીલા જે આ બાળ લીલાની નામાવલીનો પાઠ કરશે એને પ્રભુમાં આપોઆપ પ્રેમ ઉત્પન્ન થઈ જશે। જે આ બાળ લીલાની નામાવલીનો પાઠ કરશે એને આપોઆપ જે છે એ પ્રેમ ઉત્પન્ન કરશે। જે પ્રૌઢ લીલાની નામાવલી છે તો એનો પાઠ કરશે તો એનાથી પ્રભુમાં આસક્તિ ઉત્પન્ન થશે, એનાથી પ્રભુમાં આસક્તિ ઉત્પન્ન થશે। અને જે રાજલીલાની નામાવલી છે એનો પાઠ કરવાથી જે છે વ્યસન અવસ્થા સિદ્ધ થશે। એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન। હવે કોઈક મારા જેવા પરમ ચતુર હોય એ શું કે, તો પછી સીધી રાજલીલાની જ નામાવલી ના કરીએ, સીધું વ્યસન થાય। હે સીધું, પણ વ્યસન સિદ્ધ કરવા માટે આસક્તિ જોઈએ અને આસક્તિ સિદ્ધ કરવા માટે પ્રેમ જોઈએ। એટલે હંમેશા બાળ લીલા, પછી જ પ્રૌઢ લીલા અને પછી જ રાજલીલા। એટલે પાછું કોઈએ એવી બુદ્ધિ એમાં પછી વાણિયાગીરી નહીં કરવાની કે સીધી જ પ્રૌઢ લીલા કરીએ તો સીધું જ વ્યસન સિદ્ધ થઈ જાય। પછી વર્ષોના વર્ષો કરીએ એટલે પછી મહાપ્રભુજી કે મેરે આગે ચતુરાઈ મત કરો, પછી હું તો પરમ ચતુર શિરોમણી છું। બરાબર, એટલે હંમેશા બાળ લીલા, પછી પ્રૌઢ લીલા અને પછી રાજલીલા। તો પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ 3 અવસ્થા જે છે એ મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ નામાવલીથી સરળતાથી સિદ્ધ થશે। આવું મહાપ્રભુજીનું વચન છે। બરાબર, એટલે જો આ 3 નામાવલીનું કેવું મહત્વ છે આપણા માર્ગમાં, એટલા માટે આ મેં કીધું કે જે ગુસાઈજી પણ આ ગ્રંથનો નિત્ય પાઠ કરતા, નિત્ય નામાવલીનો પાઠ કરતા એવું સ્પષ્ટ વર્ણન આવે છે। અને જે છે કે ગડ્ડુ સ્વામીજીના પણ વાર્તાજીમાં કે પાઠ કરતા માત્રથી ઠાકોરજીની લીલાનો અનુભવ થયો અને માનસી સેવા સિદ્ધ થઈ। કેમ થઈ? કારણ કે વ્યસન અવસ્થાનું ફલ શું? માનસી। વ્યસન અવસ્થાનું ફલ શું? તો માનસી। એટલા માટે અહીંયા જે મહાપ્રભુજીએ કીધું કે વ્યસન અવસ્થા સિદ્ધ થશે એટલે માનસી સેવા સિદ્ધ થશે। હવે જુઓ, ઘણા વૈષ્ણવો એવું કે અમારાથી સેવા, એટલે કોઈને આખી ઉંમર સેવા કરી હોય, પછી કોઈને વૃદ્ધાવસ્થા આવે, શરીર સાથ ન આપે, અથવા તો માની લો કે કોઈ વાર ન કરે નારાયણ, કોઈ આપણી એવી અવસ્થા થઈ કે બેડ રેસ્ટ જે કહીએ કે આપણે ઊભા નથી થઈ શકતા, હવે નથી હરી ફરી શકતા, કોઈને ના થાય, હું તો એવું ઈચ્છું, પણ કદાચ એવું થાય તો ઘણા વૈષ્ણવો હતાશ થઈ જાય કે હવે અમારી તો સેવા છૂટી ગઈ, હવે અમારે શું કરવાનું।
આવું મને પૂછતા હોય છે. હું એમને કહું, મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા આપના માટે ગ્રંથ લખીને મૂક્યો છે, પણ આપ જાણતા નથી. હું એમને હંમેશા કહું કે ત્રિવિધ નામાવલીનો ચાલુ કરી દો પાઠ. આપની બધી જ સેવા પ્રભુ માની લે છે. ક્યારે? જ્યારે આપ નથી કરી, આખી જિંદગી સેવા કરી છે, પણ હવે અવસ્થાના કારણે શરીર સાથ નથી આપતું, કે અથવા તો કોઈને કઈ એવો રોગ આવ્યો, ઉપદ્રવ થયો, એક્સિડન્ટ થયો, કે નથી સેવા પહોંચી શકતા, તો સુતા પણ શું કરવું? તો ત્રિવિધ નામાવલીનો પાઠ કરવો. આ મારું ઇતિમેમતી છે. કારણ કે અહીંયા પ્રેમ, આસક્તિ, વ્યસન 3 મહાપ્રભુજી સિદ્ધ કરાવે છે. એટલે ત્યારે જ કરવું એવું ના માનશો પાછા. જુઓ મારા શબ્દો, આપણે તો સદાય કરવાનું, પણ જયારે આવી અવસ્થા આવે ને તો વિશેષ કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં સેવા જે છે આપણું, એ પ્રભુ સ્વીકારે છે આનાથી. કારણ કે આનું ફલ શું છે? પ્રેમ, આસક્તિ ને વ્યસન. તો પ્રભુ આનાથી વધારે કૃપાળુ બીજું તો શું કહેવાય? તેનાથી વધારે કૃપા બીજી કઈ કરે? તો ત્રિવિધ નામાવલીનો આપણે ત્યાં જે છે બહુ વિશેષ મહત્વ છે. ખ્યાલ આવ્યો? એટલે આનો પણ સદા સમય મળે ત્યારે જપ પાઠ આદિનો ક્રમ કરવો જોઈએ. ગ્રહણ સમયે પણ કારણ કે ગ્રહણ સમયમાં વિશેષ રૂપે પ્રભુનું નામ લેવું જોઈએ. એટલે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ થઈ જાય, એના પછી આ ત્રિવિધ નામાવલીનો પણ પાઠ કરવો જોઈએ. કારણ કે ગ્રહણ લાંબુ હોય, સમય વધારે હોય આપણી જોડે, તો આનંદથી આ ત્રિવિધ નામાવલીનો આપ પાઠ કરી શકો. ઘણાને એવું હોય કે પુસ્તક કઢાઈને એવું બધું જે આવ્યું હતું, તો હવે તો મોબાઈલમાં PDF છે. મોબાઈલ તો અડી જ રહ્યા છીએ આપણે દરેક સમયમાં, તો મોબાઈલમાં ખોલીને કરો, પણ કરો. કોઈ પણ જાતના બહાના વગર કરો કે આમાં આ ના થાય ને પેલામાં પેલું ન થાય. કશું જ નહીં. ભગવત આપણને ચોરી કરવામાં, જૂઠું બોલવામાં, બહારની ખાનપાનમાં નિયમ નથી લાગુ પડતા. અને જ્યાં ભગવત નામ લેવાનું આવે ને તો 1000 જાતના બહાના હોય આપણી જોડે, કે આમાં આ ના થાય ને પેલામાં પેલું ન થાય ને. એવું ક્યારે તમે એવું રાખ્યું કે બહારનું નહીં ખાવામાં આ નિયમ લાગુ પડવો જોઈએ, જુઠ્ઠું ન બોલવામાં આ નિયમ? એમાં તો બધું જયારે જે કરવું હોય ત્યારે થાય. પણ ભગવત નામ લેવાનું આવે, સેવા કરવાની આવે, તો ગ્રહણમાં આ ન થાય ને પેલામાં પલાણું ન થાય. મને તે બધું સ્વીકાર્ય જ નથી. પ્રભુનું નામ તો બધા સમય લેવાય. હું તો કહું, ભગવત નામ લેવામાં શેના નિયમો લાગુ પડે છે કે આમાં આ ના અડવાય, પેલું ના કરાય ને? મને તો બહુ દાંત ચડે મને કોઈ આવું કહેતો. એટલે મને તો મારી આગળ એવું કહેવાનું જ નહીં કે આમાં ભગવત નામ તો લેવાનું જ. ગ્રહણ સમયે તો ખાસ પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી. હવે પાછા પેલું આવું ના લઈને આવતા કે માન સાગર કરવાનું, કે ફરી પાછું એનો માટે ના આવતા. પણ જે પાઠનો ક્રમ છે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી એ ખાસ કરવાની. બરાબર વૈષ્ણવ? આપણે હવે તો શીખી ગયા છીએ, એમાં વાણિયાવૃત્તિ કરવાની, ભગવત નામ લેવામાં વધારે લેવાનું. બરાબર? તો ત્રિવિધ નામાવલીનો આ ફલશ્રુતિ છે કે વૈષ્ણવની અંદર પ્રેમ, આસક્તિ અને વ્યસન જે છે એ અવસ્થા સિદ્ધ કરાવે છે. અને એ કોણ લખ્યું? કે સ્વયં મહાપ્રભુજી ફલશ્રુતિ બતાવી રહ્યા છે. એટલે એ તો અવશ્ય કરવાનું. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. વર્ષાબેન અને JK ગજ્જરનો હેન્ડ રેઝ છે. કોઈ આમાં પ્રશ્ન છે? જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, હવે આમાં આપણે અપરસની જરૂર નહીં, પુરુષોત્તમ સહસ્ત્ર નામ ને એમાં તમે કીધું ને કદાચ પથારીમાં હોય તો એ વખત અપરસ ના થઈ હોય. બધું નામ તમે ત્યારે બી લઈ શકો. હા, એટલું છે. જો અપરસ એટલે હું એવું માનું છું કે આપણે છીવે ગયા હોઈએ તો કટી સ્નાન આદિ કરવું જોઈએ. એ તો બધું સહજ પહેલાના નિયમો હતા, સામાન્ય નિયમો હતા. છીવે સમજો ને કે જો આપણે કોઈ એ રીતે કાર્ય કર્યું હોય, આપણે લેટ્રિન આદિ, તો પછી કટી સ્નાનનો પ્રકાર છે. આખું સ્નાન ન થાય તો કટી સુધીનું સ્નાન જે છે માન્ય છે. તો એટલી સામાન્ય અપરસ આદિ છે. બહુ એટલું માથાબોળ અપરસ ને એનું નહીં, પણ સામાન્ય સહજ શુદ્ધિ રાખીને કરીએ તો આપણને પણ આનંદ આવે. બરાબર? અત્યારે પણ હું સેવામાં રોજ રાત્રે, મને તો પ્રસંગ છે નાવું. બનતા જેટલી વાર નાવાનું કહો એટલી વાર. મને ખબર નહીં, બહુ મને નાવું બહુ ગમે. એટલે અત્યારે પણ જો સત્સંગ પહેલા હું નાહીને અપરસના જ વસ્ત્ર એટલે અલગ રાખ્યા છે, સત્સંગના સેવાના નહીં. પણ મને એમાં વિશેષ આપણને જ અંદરથી વિશેષ થોડું સારું લાગે એમ. આપણને અંદરથી પણ વધારે સારું લાગે. આપણે થોડા શુદ્ધતાથી કરતા હોઈએ તો પ્રભુને પણ આપણી પાસે આવું ગમે. બરાબર? એટલે હું તો એવું માનું કે આપણે જયારે
સેવા પણ કરતા હોઈએ, સત્સંગ પણ કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, તો આપણે પોતે પણ અત્તર લગાવું. કેમ? કારણ કે પ્રભુ આપણી સામે બિરાજીને સાંભળી રહ્યા છે. તો પ્રભુને ત્યારે પણ સુગંધા, પ્રભુને આનંદ રહે. હું તો એવું જ, કારણ કે યમુનાજીના પદમાં સ્પષ્ટ વર્ણન છે કે જેને કે ગુણ સુનકો લાલ ગિરી ધરણ પિય આયસન મુખતા કે બિરાજે. હે યમને જો, જ્યાં આપનું નામ લેવાતું હોય, જ્યાં આપના જે પદોનું ગાન થતું હોય, ત્યાં પ્રભુ અવશ્ય એની સામે આવીને બિરાજે છે. ભગવતીઓની વાણી તો ખોટી કેમ નહીં હોય? એટલે પ્રભુ બિરાજે જ છે એવો દ્રઢ વિશ્વાસ છે. એટલે હું તો બને તો એટલી આપણે શુદ્ધતામાં લઈએ તો વધારે સારું. પણ જો કદાચ આપણું સામર્થ્ય ન હોય કોઈ કારણથી, ઉંમર આદિના કારણે, તો પ્રભુને એવી કોઈ અપેક્ષા નથી. હવે જો બીજી વસ્તુ, હવે વાત નીકળી છે તો બધા માટે, જો કોઈ એક માટે નહીં. જો ઘણા એવું કે બાહ્ય શુદ્ધિની આવશ્યકતા તો જરૂર છે, પણ નથી થતું, તો આપ મનમાં પાઠ કરો. મન સદા શુદ્ધ છે. જે બહારની સ્નાન આદિની શુદ્ધિ શેના માટે છે? કે શરીર માટે, એ શરીર માટે છે. પણ ચરણામૃત જે લઈએ છે ને, એનાથી મન શુદ્ધ થાય છે. તો બીજું કશું નહીં. ચરણામૃત તો 3 વખત લઈ શકવામાં તો કોઈ શ્રમ છે નહીં. આપ મન શુદ્ધ, ચરણામૃત લેશો તો મનની શુદ્ધિ માટે છે. પછી હોઠ ફફડાયા વગર પણ જો આપ પાઠનો ક્રમ કરો છો, તો એ મનમાં થાય છે, તો એ તો વિશેષ, એને જપ કહેવાય. ઘણાને પાઠ અને જપનો ભેદ ખબર નથી હોતો. જો તમે સર્વોત્તમ સ્તોત્ર આપણે કરીએ ને, તો કેટલાને ખબર છે મને આઈડિયા નથી, પણ તમે હવે ધ્યાનથી સર્વોત્તમ સ્તોત્રનો એ શ્લોક જુઓ. હું તમને શ્લોક નંબર કહું. શ્લોક નંબર છે 34 અને 35, છેલ્લા 2 શ્લોક. જેની પાસે સર્વોત્તમ સ્તોત્ર હોય, અથવા તો આપણે નિત્ય બોલીએ છીએ, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનું દિનમ જન સતદેવ મના સિદ્ધિ મુક્તા પ્રાપ્યોત સંશય. બરાબર. હવે આમાં જે આવ્યું ને, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનું, એટલે અહીંયા ગુસાઈજી શું કહી રહ્યા છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પઠત્યનું, બરાબર, પાઠ કરવો જોઈએ. અને પછી તરત જ 35મા શ્લોકમાં શું કહી રહ્યા છે? તદ પ્રાપ્ત વૃથાર મોક્ષ તદાપ્ત તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્દિભિ. જપ્યમ, ત્યાં જપ કહી દીધું. કૃષ્ણની રસ વાળા હોય તો આનો જપ કરવો. સમજ પડી? પાઠ પહેલા શું કીધું કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી આનો પાઠ કરવો, પણ પછી શું કીધું કે જપ્યમ કૃષ્ણ રસાર્દિભિ, એટલે કૃષ્ણની રસની ઈચ્છા વાળા હોય જપ કરવો. હવે પાઠમાં અને જપમાં શું ફરક, એ સમજવું પડે. ઘણાને નથી ખબર, તો આપણે સમજીએ. સરળ ભાષામાં સમજાવું. જો આપણે, હું ધારો કે અહીંયા બોલું ઉચ્ચારણ કરીને કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો આ પાઠ થયું. કારણ કે મેં મારી વાણી ઉચ્ચારી, જે બીજાએ સાંભળી, અને મને પણ અનુસંધાન રહ્યું, તો આ પાઠ થયું. પણ હું હોઠ ફફડાયા વગર જો મનમાં બોલ્યો અષ્ટાક્ષર, એ કોઈને ખબર ન પડી, જે હોઠ ન ફફડ્યા, તો આને કહેવાય જપ. જ્યારે આપણે હોઠ ફફડાયા વગર મનમાં જ્યારે કોઈ પણ સ્તોત્ર બોલીએ કે અષ્ટાક્ષર બોલીએ, તો એને શું કહેવાય? જપ. ખ્યાલ આવ્યો? એને કહેવાય જપ. આપણે જ્યારે અષ્ટાક્ષરની માળાજી કરીએ ને, અથવા તો કોઈ પણ જે માલાજી કરીએ ને, એનો જપ કરવાનો હોય. માળાજીમાં જપ કરવાનો હોય. માલાજી જ્યારે આપણે કરીએ ત્યારે એને એમાં હોઠ ફફડાવાના હોતા નથી, એમાં જપનો ક્રમ હોય. ખ્યાલ આવ્યો? અષ્ટાક્ષરની જે માલાજી આદિ કરીએ. અને પાઠ કોને કહેવાય? કે જે આપણે સસ્વરમાં બોલીએ, કાં તો પછી વાણી પ્રગટ કરીને બોલીએ, તો એને પાઠ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે પાઠ કોને કહેવાય અને જપ કોને કહેવાય, એ રીતે. તો પાઠ જ્યારે બોલીએ ત્યારે બાહ્ય શુદ્ધિની જરૂર પડે, શરીરની શુદ્ધિની. પણ જ્યારે જપ કરવાનો હોય ને, જપની અંદર મનની શુદ્ધિ જોઈએ. એમાં બાહ્ય હોય તો વધારે સારું, બાહ્ય તો રાખવું જ જોઈએ. પણ જો ન રહે તો ચરણામૃત લઈને આપણે જો મનમાં જો એનું ઉચ્ચારણ કરીએ, મનમાં, હોઠને ફફડ્યા વગર, તો જપના પ્રકારમાં મન શુદ્ધિથી જે છે એ વાંધો નથી. તો મનની શુદ્ધિમાં ત્યાં વાંધો નથી. ખ્યાલ આવ? તે મનની શુદ્ધિ છે, તો એમાં જપનો ક્રમ લઈ શકાય. ચલો, હવે કોઈને કઈ આમાં વિશેષ શંકા, પ્રશ્ન કઈ? એક બીજા વૈષ્ણવે પણ હેન્ડ રેઝ કરેલો, વર્ષાબેન શાહ. સુધી આપણને
શુદ્ધ ઉચ્ચારણથી અને આપણને જ્યાં સુધી યાદ રહેતો નથી ત્યાં સુધી પાઠ કરવો જોઈએ, એટલે આપણને એ યાદ રહે. જે સમયે આપણને કંઠાગ્ર થઈ જાય ત્યારથી જપ કરવો જોઈએ. આ સર્વોત્તમજીની ટીકામાં સ્વયં શ્રી ગોકુલનાથજી લખી રહ્યા છે. જે બૃહદ ટીકા છે, શ્રી ગોકુલનાથજીએ તો 2 ટીકા લખી છે સર્વોત્તમજી ઉપર, લઘુ ટીકા અને બૃહદ ટીકા, એટલે નાની ટીકા અને મોટી ટીકા. એમાં બૃહદ ટીકાની અંદર શ્રી ગોકુલનાથજી સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે જ્યાં સુધી વૈષ્ણવોને જે સ્તોત્ર હોય, એટલે સર્વોત્તમજી, યમનાષ્ટક આદિ જે પણ છે, તો જો એ ન આવડતા હોય કે જ્યાં સુધી એ કંઠાગ્ર ન થયા હોય ત્યાં સુધી પાઠ કરવો જોઈએ, અને જો આવડી જાય પછી જપ કરવો જોઈએ. અથવા તો જે ઘણા બધા ભેગા થઈને, જેમ 11 નો હોય કે અમુક બધા ભેગા થઈને મંડળ કોઈક હોય તો એમાં બધા ભેગા થઈને ભગવત નામ લેતા હોય, તો એમાં પાઠનો ક્રમ હોય કે બધા ભેગા થઈને જે ભગવત નામ લેતા હોય, તો કારણ કે બધા ભેગા થઈને મનમાં ના કરી શકે, તો એવા સમયે તો જે છે એમાં પાઠનો ક્રમ હોય. આપણે એકાંતમાં કરતા હોઈએ નિત્ય સેવા સમયે કે એમાં જપ કરવો જોઈએ, કે જો આપણને બધા કંઠાગ્ર હોય તો એમાં જપ કરવો જોઈએ. બાકી એવો કોઈ વિશેષ નિયમ નથી. આપ પાઠ પણ કરી શકો છો, જપ પણ કરી શકો છો. હવે રાત્રે સુતા સુતા કદાચ આપણે કરતા હોઈએ તો બીજા પણ ઘરના બધા સુતા હોય, તો એવા સમય પછી પાઠ ના કરીએ ને આપણે મોટેથી બધા પછી બધા ઘરના પેલા એ કરે, એટલે એવા સમય મનમાં કરવો જોઈએ. તો જપનો ક્રમ થઈ ગયો. તે આપણી વિવેક ઉપર છે કે આપણે ક્યારે પાઠ કરવો ને ક્યારે જપ કરવો. બાકી કોઈ એવો વિશેષ નથી. હા, પણ જયારે જેમ છે કે ભાઈ વિશેષ આપણે અશુદ્ધ અવસ્થામાં છીએ, ક્યાં તો આપણે બહાર છીએ, ઓફિસમાં છીએ કે એવી રીતે, તો પછી આપણે મનમાં કરવું જોઈએ. કે કોઈ એવી જગ્યાએ છીએ કે જ્યાં આપણે ઉચ્ચારણ કરવા માટે યોગ્ય નથી એ સ્થળ કે સમય, તો એવા સમય આપણે મનમાં કરવું જોઈએ. એ આપણી હવે વિવેક ઉપર છે, આપણા વિવેક ઉપર છે. હા, સારું સમજાઈ ગયું. આ તો મેં એટલા માટે મને આ પ્રશ્ન થયો કે મારા છોકરાઓ છે એ ઘણી વાર હું કહું પાઠ કર્યો તો કે મનમાં કરી લીધું એવું કે, તો હું એમને આગ્રહ કરું કે નહીં, પુસ્તક લઈને મોઢેથી બોલો તો તમારા કાન શુદ્ધ થાય, તમારા નેત્ર શુદ્ધ થાય. એટલે મેં આમાં પૂછ્યું. જો તમને મસ્ત રસ્તો બતાવું. આવું હોય ને તો ક્યાંનું કે પહેલા તું પાઠ કર ને પછી તું જપ કર. પહેલા તું મારી સામે પાઠ કરીને બતાય ને પછી તું મનમાં કર. બરાબર? એટલે પાઠ અને જપ આપણે કેવું વાણિયા બનવાનું, શું કામ છોડવાનું? બંને કરવાનું. પહેલા પાઠે કરવાનું ને પછી જપે કરવાનું. એટલે બંને કરાવો. કે તે ભલે મનમાં કર્યો, હવે મારી આગળ પાઠ કરીને બતાય. ચાલો, સુંદર. હવે કોઈને કઈ પ્રશ્ન? સારું, તો હવે આપણે પાછું ત્રિવિધ નામાવલીમાં આવીએ. સોમવારથી આપણે ત્રિવિધ નામાવલીના નામાવલી જોઈશું, પણ અત્યારે હું જસ્ટ નામાવલી લખાઈ દઉં છું કે કેટલી નામાવલી જે છે એ જન્મ પ્રકરણની મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં લખ્યું છે, એટલું આપ લખી રાખો. અને હા, બીજું એ લખી રાખો કે ત્રિવિધ નામાવલી ઉપર ગોકુલોત્સવ જે કરીને કોઈ બાલક થઈ ગયા છે એમણે ટીકા લખી છે. આપણે એમના આધારે સમજીશું. શું નામ છે બાલકનું? ગોકુલોત્સવજી. પુરુષોત્તમ સહસ્ત્ર નામની ટીકા એટલે વિવરણ કોણે લખેલું? ગોસાઈજીના પંચમલાલજી રઘુનાથજીએ. એ રીતે ત્રિવિધ નામાવલી ઉપર ટીકા કોણે લખી છે? ગોકુલોત્સવજી મહારાજ. ગોકુલોત્સવજી. એમની ટીકાનું નામ છે વિવૃત્તિ. શું નામ છે? વિવૃત્તિ. પુરુષોત્તમજીએ જે ટીકા લખી, રઘુનાથજીએ જે ટીકા લખી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર, એનું નામ શું હતું? નામચંદ્રિકા. છે ને, નામચંદ્રિકા હતું. પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર જે શ્રી રઘુનાથજીએ ટીકા લખી એનું નામ હતું નામચંદ્રિકા. એનું આપણે જે કાલ સુધી ચિંતન કર્યું. હવે આ ત્રિવિધ નામાવલી છે એની ઉપર ટીકા લખી છે ગોકુલોત્સવજી મહારાજે, જેનું નામ છે વિવૃત્તિ. વિવૃત્તિ. એના આધારે આપણે નામાવલીને સમજવાનો પ્રયત્ન કરીશું. લખાઈ ગયું? ચલો, હવે આપણે જોઈએ કે જન્મ પ્રકરણ એટલે 1 થી લઈને 4 અધ્યાય સુધીમાં મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં કઈ નામાવલીઓ આપે લખી છે.
હવે તમને એક બહુ સુંદર વાત કહું. પુરુષોત્તમ સહસ્રનામ તો પણ થોડું અઘરું હતું, થોડું જે કહેવાય સમજવામાં કે પાઠ કરવામાં. બહુ વૈષ્ણવ મહાપ્રભુજી એટલા બધા કૃપાળુ છે. ત્રિવિધ નામાવલી એટલી જ સરળ છે. ત્રિવિધ નામાવલી જે છે ને સરળ એટલે બહુ આનંદથી થાય. કોઈ પણ જાતનો કોઈ એટલી બધી જોડાક્ષરો નથી, જે સંસ્કૃત એટલું બધું અઘરું નથી. બહુ કૃપા કરી છે મહાપ્રભુજીએ. એટલે પુરુષોત્તમ સહસ્રનામમાં તો અમુક બોલવામાં કે જોડાક્ષરોમાં થોડું અઘરું છે, હું પોતે જ કહી રહ્યો છું. પણ ત્રિવિધ નામાવલી અતિ સરળતાથી આનંદથી થઈ શકે અને સમજવામાં પણ આનંદ આવશે. અને જ્યારે આપણે લઈશું તો આનંદ આવશે, એમ સરળતાથી સમજાઈ જશે. બરાબર. તો ખાલી અત્યારે નંબર લખી રાખો. જન્મ પ્રકરણના કયા કયા નામાવલી શ્રી મહાપ્રભુજીએ લખી છે તો લખો. બાળલીલાની અંદર જન્મ પ્રકરણના 1 થી લઈને 17 નામાવલી સુધી, 1 થી લઈને 17 નામાવલી સુધી જન્મ પ્રકરણની નામાવલીઓ છે. 1 થી લઈને 17 બાળલીલામાં, 1 થી 17 નામ. અને પ્રૌઢ લીલામાં 1 થી લઈને 9 નામાવલી એ જન્મ પ્રકરણની છે. મહાપ્રભુજી અહીંયા ક્રમનો મહત્વ નથી આપ્યું, જે છે લીલાને મહત્વ આપ્યું છે. એટલે આપણે સમજીશું કે કેમ આવું કર્યું છે. બાળ લીલામાં અમુક નામાવલી, અમુક પ્રૌઢ લીલામાં. એ તો જ્યારે આપણે એ નામાવલી લઈશું ને ત્યારે એનું ચિંતન કરીશું. અત્યારે ખાલી એટલું લખીને રાખો કે 1 થી લઈને 17 જે નામાવલી જે છે એ બાળ લીલામાં અને પ્રૌઢ લીલામાં 1 થી લઈને 9 સુધી. તો ટોટલ કેટલી થઈ? મારું ગણિત થોડું કાચું છે. 26 થાય છે ને? 26. હા, બસ. તો એટલી થવી જોઈએ. બરાબર. તો એટલી જે છે એ નામાવલીઓ જન્મ પ્રકરણની શ્રી મહાપ્રભુજીએ આપે જે છે લખી છે. બરાબર. ત્રિવિધ નામાવલીની અંદર. તો એ આપણે સોમવાર અને મંગળવાર 2 દિવસમાં એ બંનેનું ચિંતન કરીશું. બરાબર. આજે આપણે ત્રિવિધ નામાવલીનું સ્વરૂપ સમજ્યા. આ જે ગ્રંથનું પ્રાગટ્ય અને આ ગ્રંથની ફલશ્રુતિ અને ગ્રંથનું સ્વરૂપ ત્રિવિધ નામાવલી, એનું આપણે ચિંતન કર્યું. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ પણ આમાં એ હોય તો પૂછી શકો છો. નામાવલી તો આપણે સોમવારથી જ પ્રારંભ કરવાની છે.